Welcome friends. Once again, હું ફિરોઝ વિજ્ઞાની લાયન્સ એકેડમી અને મુસ્લિમ હાઈસ્કૂલ શાળા પરિવાર વતી તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, લાસ્ટ ટાઈમ આપણે પ્રમેય 6.7 જોયો હતો, જેની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી જો સામેની બાજુ પર વેધ દોરવામાં આવે તો વેધના કારણે જે બે ત્રિકોણ બને છે એ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય, પાછા મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે. જેમ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી સામેની બાજુ પર વેધ દોરવામાં આવે તો બનતા બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય અને બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે. ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ એટલા માટે બહુ જરૂરી છે કે ટેક્સ્ટ બુકમાં જે રીતે પાયથાગોરસના પ્રમેયની સાબિતી આપેલી છે એ સમજવા લખવા માટે આપણે આ પ્રમેયની જરૂર પડશે. આપણે સ્ટેટમેન્ટ પાયથાગોરસનું ઘણી રીતે પૂછાય છે. આ વખતે ઓગસ્ટ 2020માં જે પેપર લેવાનું પૂરક પરીક્ષાનું, એની અંદર એમ પૂછ્યું પાયથાગોરસનું પ્રમેય લખો અને એનું પ્રતીક વિધાન સાબિત કરો. ઘણા બધા બાળકો એવી ભૂલ કરી આવ્યા કે પાયથાગોરસનું પ્રમેય સ્ટેટમેન્ટ લખ્યું અને આખો પ્રમેય જ સાબિત કર્યું, તો આપણે 1 માર્ક પડે, કારણ કે પૂછ્યો છે એનો પ્રતીક પ્રમેય, એટલે બરાબર સ્ટેટમેન્ટને વાંચવાનું. અહીંયા એવું પૂછ્યું છે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તો પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે પાયથાગોરસનો પ્રમેય શું છે. પાયથાગોરસનો પ્રમેય એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આ પાયથાગોરસના પ્રમેયનું સ્ટેટમેન્ટ છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. હવે તમને ખ્યાલ છે કે પ્રમેયની અંદર હવે પક્ષ અને સાધ્ય તો પૂછાતા નથી, પણ છતાંય પક્ષને આપણે શું આપ્યું છે એમ કરી લખશું અને સાધ્યને આપણે શું સાબિત કરવું છે એમ કરી લખીશું. જુઓ, અહીં ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો A 90 અંશનો છે અને આ પક્ષ થઈ ગયું. અને આપણે સાબિત કરીશું કે શું સાબિત કરીશું? તો કે કર્ણની લંબાઈનો વર્ગ, આ કાટખૂણો હોય તો કર્ણ કોણ થાય? BC, એટલે કે BC નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આના સિવાયની બાકીની બે બાજુ કઈ? AB અને AC, એટલે AB ની લંબાઈનો વર્ગ વત્તા AC ની લંબાઈનો વર્ગ આના જેટલું છે. આવું આપણે સાબિત કરવું પડશે. એટલે આ આપણું ઇનડાયરેક્ટલી લખેલું સાધ્ય છે અને આ આપણું પક્ષ, બરાબર. હવે ધ્યાનથી જોજો. આની હું સાબિતીની શરૂઆત કરું છું ને એમાં જ આપણે પ્રમેય 6.7 ની જરૂર પડશે. પ્રમેય 6.7 શું છે એ તમને ફરીથી એક વખત કહી દઉં કે પ્રમેય 6.7 પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી સામેની બાજુએ જો વેધ દોરવામાં આવે તો વેધના કારણે બંને બાજુએ રચાતા બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય છે અને તે બંને મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે. અને એ વિધાન આપણે ગયા લેક્ચરમાં સાબિત પણ કરેલ. હવે એના જ આધારે અહીં હું એની સાબિતી આપવાની શરૂઆત કરું છું કે અહીં પ્રમેય 6.7 પરથી આપણે જોયું કે ત્રિકોણ ABC એમાં એક કાટખૂણો છે અને એની સાથે જે બીજો કાટખૂણો થાય છે એ બંને આકૃતિ મેં તમને ત્યારે સમજાવી. હવે હું અહીંયા જે આકૃતિ દોરું છું તમારે પ્રમેયમાં નથી દોરવાની, પણ એક આકૃતિ આપણે આ રીતે દોરી હતી ABB. એની સાથે આપણો જે પહેલો ત્રિકોણ હતો AB અને C, એમાં બે ખૂણા કાટખૂણા થાય એટલે પહેલી સંગતતા આપણી શું થશે? BDA એની સાથે BA
તો પ્રમેય 6.7 પરથી ત્રિકોણ BDA સમરૂપ ત્રિકોણ BAC. ફરીથી કારણ કે બંનેમાં B ખૂણો સરખો છે, પછી B કાટખૂણો છે અને A કાટખૂણો છે, એટલે એ બંનેમાંથી આપણે એક સંગતતા મળી. એટલે આના આધારે આપણે એવું લખી શકીએ કે BD એના છેદમાં BA બરાબર BA એના છેદમાં AC બરાબર BA એના છેદમાં BC. હવે આપણી પાસે અહીંયા જે કિંમત મળે છે એ પરિણામ 1 છે, પણ આપણે કોની જરૂર છે તો કે બે વખત રિપીટ BA થાય છે, એટલે આ પરિણામની મારે જરૂર છે. એટલે આ બંને પરિણામને જો હું ફરી પાછા લખું કે BD એના છેદમાં BA બરાબર BA ના છેદમાં BC, એના પરથી આપણે લખી શકીએ કે AB વર્ગ બરાબર BD ગુણ્યા BC. આ થયું આપણું પરિણામ નંબર 1. આ જ રીતે પ્રમેય 6.7 પરથી બીજો કયો ત્રિકોણ થશે તો કે હવે ત્રિકોણ લેવાનો છે આપણે જે ત્રિકોણ લેવાનો છે ABC, એની સાથે આ ત્રિકોણની વાત કરવી છે. હવે ABC એમાં A કાટખૂણો છે તો અહીંયા B કાટખૂણો છે અને C ખૂણો તો સરખો છે, એટલે આપણે એને નામ આપી શકશું CBA એની સાથે CAB, એટલે કે ત્રિકોણ CBA સમરૂપ ત્રિકોણ CAB. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એની સમરૂપતાની શરત પ્રમાણે CD ના છેદમાં CA બરાબર BA ના છેદમાં AB બરાબર CA ના છેદમાં BC. હવે બંનેમાં C આવતું હોય એવું માત્ર આ બે પરિણામ છે, એ બંનેની કમ્પેરિઝન કરીએ. CD ના છેદમાં CA બરાબર CA ના છેદમાં BC. આનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું તો આપણને મળશે AC વર્ગ બરાબર CD ગુણ્યા BC. આ થઈ ગયું આપણા માટે પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા આપણે પક્ષનું આ વિધાન મળી જશે. એટલે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા એટલે AB વર્ગ વત્તા AC વર્ગ, એટલે કે AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર AB વર્ગ એટલે કોણ BD ગુણ્યા BC પ્લસ AC વર્ગ એટલે કોણ CD ગુણ્યા BC. બંનેમાંથી તમે જોઈ શકો છો કે BC સામાન્ય નીકળે છે, તો બંનેમાંથી BC ને સામાન્ય કાઢી લઈએ તો પાછળ BD વત્તા CD એટલે કે BC. હવે BD વત્તા BC એટલે આખે આખું BC થઈ ગયું બરાબર BC હતા, અને આનો જવાબ ફરી પાછો BC આવ્યો. તે BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ, એટલે કે AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર BC વર્ગ આપણે મળ્યો છે. AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર BC વર્ગ, જે આપણે સાધ્ય તરીકે સાબિત કરવાનું. આખા પ્રમેયની અંદર જો મુખ્ય કોઈ ટોપિક હોય તો આમાંથી કયા બે ત્રિકોણ છૂટા પડી અને સમરૂપ થાય છે એ છે. ટેક્સ્ટબુકની અંદર અહીંયા કાટખૂણો લીધેલો છે, અહીંયા A B C આવેલું છે, એટલે ટેક્સ્ટબુકની રીતે ગણશો તો ચાલશે,
પણ ગમે ત્યારે તમે ત્રિકોણ લ્યો તો તમે એના બે ભાગ કરશો એટલે તમે એની સમરૂપતા સમજાવી શકશો. જેમ કે મેં મૂળ ત્રિકોણને અહીંયા લીધો છે અને એમાંથી આ બાજુ જે ત્રિકોણ ADB બન્યો એને અહીંયા લીધો. એટલે બે ખૂણા તો મને મળી જ ગયા. B કાટખૂણો છે તો આમાં બે કાટખૂણો છે. B બંનેમાં સરખો એટલે BBA BAC. બીજે વખત આ સાઈડ થી મેં લીધું CAB CBA એટલે CAB અને CBA. પછી એની આપણે સમરૂપતા ટેક્સ્ટબુકમાં માત્ર બે જ પરિણામ લીધા છે. આ બે બાજુની જ કમ્પેરિઝન કરી છે. મેં ત્રણેય બાજુ લીધી કારણ કે સમરૂપતાની શરત પ્રમાણે ત્રણેય બાજુઓના માપ સમપ્રમાણમાં હોય છે. તો ત્રણેય બાજુઓના માપ સમપ્રમાણમાં આપણે લઈ લીધા. એમાંથી આપણે શેની જરૂર હતી? તો કે આમાં મારે AB² ની જરૂર હતી, આમાં મારે AC² ની જરૂર હતી. બંને મળી ગયા. પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરીએ એટલે જમણી બાજુનો પણ સરવાળો થાય BD + CD એટલે કે આ BD + CD એટલે આખું BC બની જાય. BC * BC એટલે BC². પાયથાગોરસની પ્રમેયની સાબિતી આના સિવાય પણ ઘણી રીતે આપી શકાય છે. આ ટેક્સ્ટબુકની અંદર, જૂની ટેક્સ્ટબુકની અંદર પણ સરળ રીતે છે. એ પણ તમે ગણી શકો, આય ગણી શકો અને હવે એના સિવાયની પણ ઘણી બધી રીતો તમે ગણી શકો છો. એમાં ક્યાંય તમારે મૂંઝાવાની જરૂર નથી. છતાં પણ કંઈ ન સમજાય તો ગમે ત્યારે તમે મને કોલ કરીને, WhatsAppમાં મેસેજ કરીને કે પછી મને કોમેન્ટ બોક્સની અંદર પણ પૂછી શકો છો. હું તમને એનો ચોક્કસપણે જવાબ આપીશ. યાદ રાખજો દોસ્તો, પ્રમેય 6.1, પ્રમેય 6.8 એટલે કે પાયથાગોરસનો પ્રમેય, આ બે ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રમેય છે. આપને મોઢે આવડી જ જવા જોઈએ. બરાબર? આટલું કહી આ ટોપિક અહીં પૂરો કરીએ છીએ. તમારે મને આ પ્રમેય લખી એક વખત જોઈને ને એક વખત મોઢે મને હોમવર્કમાં બતાવવાનું છે. બરાબર? આજનું લેક્ચર અહીં પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.